સમાચાર મહેસાણાથી મળી રહ્યા છે, જ્યાં પાણીમાં ફસાયેલા 13 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। મહેસાણાના ગોપીનાળામાં ફાયર સેફટી વિભાગે રેસ્ક્યુ કર્યું છે। ટ્રેક્ટર પર સવાર લોકો પાણીમાં ફસાયા હતા। પાણીમાં ગરકાવ નાળામાં ટ્રેક્ટર ચાલક લઈ ગયો હતો ટ્રેક્ટર, અને ત્યાં નાળામાં ટ્રેક્ટર ફસાઈ જતા લોકો ફસાયા હતા। જો કે ફાયર વિભાગે તમામ લોકોનું રેસ્ક્યુ કર્યું। ટ્રેક્ટર પાણીમાં બંધ પડી જતા તેમાં સવાર લોકો અટવાઈ ગયા હતા। જો કે તમામને ફાયર સેફટી વિભાગે રેસ્ક્યુ કરીને બહાર કાઢ્યા છે, તથા તમામને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા છે। ટ્રેક્ટર ચાલકની ગંભીર બેદરકારી કહી શકાય કે નાળામાં આટલું પાણી ભરાયેલું છે, છતાં પણ ચાલક આ નાળામાં લઈ ગયું ટ્રેક્ટર, અને તેમાં પાણીમાં ટ્રેક્ટર બંધ પડી જતા કેટલાક લોકો ફસાયા હતા। દ્રશ્યો ગોપીનાળા પરના છે, જ્યાં ટ્રેક્ટર પર લોકો સવાર હતા અને આ ટ્રેક્ટર બંધ પડી ગયું એટલે પાણીમાં લોકો અટવાયા હતા। આ તો સમયસર ફાયર સેફટી વિભાગ પહોંચી ગયું એટલે લોકોનો જીવ બચી ગયો। અંદાજે 13 લોકો ટ્રેક્ટરમાં સવાર હતા અને ટ્રેક્ટર ચાલકની બેદરકારી એવી કહી શકાય કે નાળામાં આટલું બધું પાણી ભરાયેલું છે, છતાં પણ તે ટ્રેક્ટર લઈને આ નાળામાં ગયો, ગોપીનાળામાં, અને ટ્રેક્ટર ગોપીનાળામાં બંધ પડી જતા તમામ લોકો ફસાયા હતા। જો કે ફાયર વિભાગ સમયસર ઘટના સ્થળે પહોંચી જતા તમામ લોકોનું રેસ્ક્યુ કર્યું। 13 લોકોને બચાવી લેવામાં આવ્યા છે। ટ્રેક્ટર નાળામાં ફસાઈ ગયું, જો કે 13 લોકોને બચાવી લેવામાં આવ્યા। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા મનીષ મિસ્ત્રી। જી મનીષ, આ લોકો નાળામાં ફસાયા હતા, તમામનું રેસ્ક્યુ થઈ ગયું છે, શું છે પૂરી વિગતો? જી, આ સમગ્ર ઘટના મહેસાણાના ગોપીનાળા વિસ્તારની છે કે જે ગોપીનાળું મહેસાણા 1 અને મહેસાણા 2 ને જોડતો મુખ્ય માર્ગ છે। મહેસાણા શહેર 1 માંથી 2 માં જવા માટે મુખ્યત્વે ગોપીનાળું અને ભમરિયા નાળાનો ઉપયોગ થાય છે। જ્યારે ગોપીનાળામાં સામાન્ય વરસાદ પણ પડે ત્યારે એક તરફનું નાળું સદંતર ભરાઈ જતું હોય છે, બીજી તરફના નાળામાંથી 2 વે રસ્તો ચાલુ કરી દેવામાં આવે છે। પરંતુ જ્યારે આજે એક ટ્રેક્ટર ચાલક છે, તેમાં લગભગ 13 જેટલા વ્યક્તિઓ સવાર હતા, કેટલીક યુવતીઓ પણ તેમાં સવાર હતી, 6 થી 7 જેટલી। આ તમામ ને લઈને ટ્રેક્ટર ચાલકે જાણે કે કોઈ સાહસ કરી દીધું હોય તેમ પાણીમાં એ ઉતરી ગયો હતો, અને ટ્રેક્ટર અચાનક મધ્યમાં જ નાળામાં પહોંચી જતા બંધ થયું હતું। સમગ્ર ઘટના બાબતે ફાયર સેફટી વિભાગને જાણ થતા જ સ્થળ પર પહોંચી આ તમામ 13 વ્યક્તિઓને સહી સલામત બહાર કાઢી દેવામાં આવ્યા હતા। જી મનીષ, આભાર આપનો। એટલે ગોપીનાળામાં સામાન્ય વરસાદમાં પણ પાણી ભરાઈ જતું હોય છે, તંત્રની પણ બેદરકારી કહી શકાય કે જ્યારે વરસાદ આવે અને આટલું બધું પાણી ભરાઈ જાય તો પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા નથી। એક બાજુનું નાળું ચાલુ છે, એક બાજુનું નાળું બંધ છે, કારણ કે એક બાજુ ભારે પાણી ભરાઈ ગયા છે।